અને હવે વાત એક એવા પ્રેમી યુવાનની કે જે તેની ગર્લફ્રેન્ડ માટે ચોર બની ગયો. બાર સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરી લીધી. અમદાવાદની ઘટના છે. ઝોન 1 એલસીબીએ એક સ્પોર્ટ્સ બાઇક ચોરી કરતી ગેંગને પકડી છે. આ ગેંગના સભ્યો સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતા કારણ કે તેની રીસેલ વેલ્યુ સારી આવતી. 3 વ્યક્તિઓ પાર્ક કરેલી બાઇકની ચોરી કરતા. આરોપી છે સુનિલ, કૈલાશ અને બ્રિજેશ, જેની ધરપકડ કરવામાં આવી છે. એક રાજસ્થાનના શિહોરી અને 2 ડુંગરપુરના રહેવાસી છે. એટલું જ નહીં, બીજા કેટલાક લોકો પણ તેમાં સંડોવાયેલા હતા. થાવા, વિકાસ અને પ્રવીણ કે જે અત્યારે વોન્ટેડ છે. મુખ્ય આરોપી થાવા અન્ય 2 આરોપીને લઈને આવતો અને પોતાનું એક હથિયાર સાથે રાખતો કે જેનાથી બાઇક સ્ટાર્ટ કરી લેવાય. એક એવા પબ્લિક સ્પોટ શોધતો વ્યક્તિ કે જ્યાં ઘણા સમયથી બાઇક પડી રહી હોય અને તેની ચોરી થઈ શકે. અને છેલ્લા 5 મહિનાથી તેઓ ચોરી કરવાનું કામ કરતા હતા. પોતાનું અંગત કામ હોય તો ચોરી કરે, પૈસાની જરૂર હોય તો ચોરી કરે, અને ગર્લફ્રેન્ડને ફરવા લઈ જવી હોય તો આરોપી બાઇકની ચોરી કરે. વસ્ત્રાપુર, ઘાટલોડિયા, યુનિવર્સિટી, સાબરમતી, સોલા પોલીસ સ્ટેશન આ બધા જ વિસ્તારમાંથી ચોરી થઈ છે. કારણ કે સ્પોર્ટ્સ બાઇકમાં ગર્લફ્રેન્ડને ફેરવી શકાય અને જો વેચવાની જરૂર પડે